હલો મિત્રો, કેમ છો બધા? તો આજે હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહી છું કોઠીમડાની કાચરી કેવી રીતે બનાવવી. હમણાં તો તમને આ દમુસ કિચનમાં વિડીયો પણ જોવા નહીં મળતા હોય, કેમ કે હમણાં 1.5 મહિનાથી મારી તબિયત સારી નહોતી અને હું હોસ્પિટલમાં એડમિટ હતી. તો હવે હું આપને આ વિડીયો બતાવવા માટે થઈ અને સારી થઈ ગઈ છું. તો આ મારા વિડીયો છે એ હું હવે ધીમે ધીમે મૂકીશ, તો આપ જરૂરથી જોજો અને મને સાથ સહકાર આપશો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ મિત્રોમાં શેર કરજો. તો ચાલો આજે આપણે કોઠીંબારની કાચરી કેવી રીતે બનાવવી તેની રેસીપી જોઈશું. તો આ કાચરીની રેસીપી તો મેં શ્રાવણ મહિનામાં જ બનાવી લીધી હતી, પરંતુ મારી તબિયતને હિસાબે તે મૂકી નહોતી. અત્યારે તો અમુક જગ્યાએ કોઠીંબા મળે, બાકી તો ક્યાંય મળતા ન હોય અથવા વાડીના શેઢે મળી શકે. શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ભાદરવા મહિને કોઠીંબાની કાચરી થાય છે. અમારી કાઠિયાવાડમાં તો એમ જ કહેવાય છે કે શ્રાવણ પાકે કોઠીંબા અને ભાદરવે કાચરી થાય. આખાય ગુજરાતમાં કોઠીંબા તો મળે જ. સૌ પ્રથમ તો આપણે આ કોઠીંબા લઈએ અને તેને સારી રીતે આપણે ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે એ કોઠીંબાને આપણે જો મોટા હોય તો 4 ભાગમાં કાપી લેવા અને નાના હોય તો 2 ભાગમાં કાપી લેવા. તો મેં અહીં મીડિયમ સાઇઝના છે એટલે 2 ભાગમાં કોઠીંબાને કાપી લીધા છે. અને આ સમારેલા કોઠીંબામાં મેં ચડિયાતું મીઠું નાખ્યું છે, કેમ કે કોઠીંબામાં જો મીઠું ચડશે ને તો તે ખાવામાં કડવા નહીં લાગે. અને ત્યારબાદ મેં તેમાં હળદર ઉમેરી છે. આ મીઠું અને હળદર એ આપણે કોઠીંબામાં આ મીઠું અને હળદરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે તેમને આપણે 1 રાત અથવા તો 1 રાત અને 1 દિવસ હળદર મીઠામાં રાખી મૂકવા અને વચ્ચે વચ્ચે હલાવતા જવું, જેથી કરીને તેમાં મીઠું ચડી જાય અને પાણી છે તે છૂટું પડતું જાય. ત્યારબાદ આ કોઠીંબાને આપણે એક ચારણીમાં કાઢી લેશું, જેથી કરીને તેમાં રહેલું પાણી છે એ બધું નીતરી જાય. પછી આપણે એક કપડું પાથરી અને તેમાં અથવા તો છાપું લેવાનું અથવા તો પ્લાસ્ટિકની જે બોરીની થેલી આવે છે તેમાં સૂકવી દેવાના. અહીં મેં કોઠીંબા થોડા છે એટલે છાપું લીધું છે. અને કોઠીંબાને આપણે બી ઉપર રહે અને છાલ નીચેની તરફ રહે એમ 2 દિવસ સુધી સૂકવવાના. ભાદરવાના તડકા હોય એટલે તે જલ્દી સુકાઈ જાય છે. ત્યારબાદ તેમને આપણે ફેરવી લેવા. જોકે આ વખતે તો ભાદરવો અને શ્રાવણ મહિનામાં વરસાદ હોવાથી કોઠીંબાની કાચરી ઘણાને બગડી ગઈ હશે. તો આવી રીતે આપણે તડકા પડે તો તેને પછી 2 દિવસ પછી ફેરવી લેવા અને સુકાવા દેવા. આ કોઠીંબા સુકાઈ જાય એટલે એકદમ સંકોચાઈ જાય છે અને કઠણ થઈ જાય છે. તો જુઓ, આ કોઠીંબા છે એ આપણા કોઠીંબા છે એ સુકાઈ ગયા છે અને આ કોઠીંબાને સુકાતા 8 થી 10 દિવસ લાગે છે અને પછી એ ખખડી જાય એવા લાગે છે. અને તેને હવે આપણે ટાઈટ ડબ્બામાં પણ ભરી દેવા, જેથી કરીને 1 વર્ષ સુધી તે કાચરી બગડતી નથી. તો આ કોઠીંબાને શેકીને અથવા તો તળીને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખરચટ્ટા લાગે છે. આ કાચરી છે ને એ ડાયાબિટીસ તેમજ પાચન શક્તિ માટે ખૂબ જ ઉત્તમ છે અને કબજિયાત દૂર કરે છે અને શરદી મટાડે છે. તો
આ છે તે આયુર્વેદિક ગુણધર્મ ધરાવતું અથાણું કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્રનું તો આ અથાણુંનો ભાગ છે. અને આ આયુર્વેદિક અથાણા આપણા માટે ખૂબ જ સારા છે. તો તમને આ કોઠીંબાની કાચરી કેવી લાગી તો આપ જરૂરથી બનાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને આ કોઠીંબા છે તે ખીચડી સાથે ને અડદની દાળ સાથે, રોટલા સાથે અથવા તો સવારે ભાખરી સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.